કાર્યક્રમને આગળ તરફ ગતિમાન કરવા માટે જઈ રહ્યા છીએ। આપણી વચ્ચે જેમની ઉપસ્થિતિ અને સમાજ માટે થઈ અને હર હંમેશા જેમની તમામ પ્રકારની તૈયારીઓ હોય એવા માન્ય જયંતિભાઈ તેરિયા સાહેબ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। જયંતિભાઈ તેરિયા સાહેબ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે। જે આજે પૂજ્ય બાપુના સાનિધ્યમાં જેમણે ગુરુ મંત્ર જે છે, જેમનો ગુરુ મંત્રનો જેમને સાક્ષાત્કાર થયો છે, એ બધાને ખૂબ અભિનંદન। આવો સાથે મળી અને કાર્યક્રમને આગળ તરફ ગતિમાન કરવા માટે જઈ રહ્યા છીએ। ત્યારે સૌથી પહેલા આપણે આમંત્રિત કરીએ ભાઈ શ્રી બંકિમભાઈ મહેતા શાબ્દિક સ્વાગત માટે થઈ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના માન્ય પ્રેસિડેન્ટ બંકિમ મહેતા। જય રાજેશ્વર। આજ રોજ રાજગોર બ્રાહ્મણ યુથ ક્લબ તથા હરિઓમ ફોર્જ દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ તથા દેશ વિદેશના જે મોટિવેશન સ્પીકર જેને સાંભળવા માટે વ્યક્તિઓ લાંબી ફીસ પણ આપતા હોય છે અને ઘણા વર્ષો જાત આવે છે એવા આપણા સંજયભાઈ રાવલ સાહેબ, આપણા જ્ઞાતિના આપણા રત્ન એવા ગીજુભાઈ વરાડ સાહેબ, માઢક સાહેબ, જ્ઞાતિના વડીલો, ભાઈઓ, બહેનો, ટ્રસ્ટીઓ નું નમ્ર સ્વાગત છે। આજે જ્યારે રાજગોર બ્રાહ્મણ યુથ ક્લબ 11 વર્ષથી કંઈક નવું કાર્ય કરે છે, ત્યારે આ વર્ષે બાપુને જ્ઞાતિને એક આશીર્વાદ મળે, બાપુ ખુદ આવ્યા છે, આશીર્વાદ મળે, જ્ઞાતિને બહુ સારી એવી વાત થાય આજે અને આપણે આગળ આવ્યા છે એમની વાત સાંભળીએ, આપણે એમનો લાભ મળે એ માટે હરિઓમ ફોર્જ અને રાજગોર બ્રાહ્મણ યુથ ક્લબ એ આજનું આયોજન કરેલું છે। આજના આયોજન શુભેચ્છા। તન મહેનત કરી અને આજે જે કાર્યક્રમ કર્યો છે, આદિવાસી હર વર્ષે પોતાના ખર્ચે કોઈ પણ જાતનો સમાજ આગળથી પૈસા લીધા વગર કાર્યક્રમ કરે છે। 56 થોડો યોગદાન આપી અને આ કાર્યક્રમ પૂર્ણ કરે છે અને સારો કાર્યક્રમ થાય છે। દર વર્ષે જમવાનો કાર્યક્રમ હોય છે, કંઈક ને મોટિવેશન સ્પીકર હોય છે, કંઈક ઉપયોગી થાય, હર વર્ષે કંઈક ને કંઈક થતું રહે છે। આ વખતે આપણા ભોજનના દાદા રાજેશભાઈ મહેતા જે અમદાવાદ બિલ્ડર છે લીલા ગ્રુપવાળા, તેમને આજનો જમવાનો દાતા સંપૂર્ણપણે એ છે, તેમને આપણે લાગણી વ્યક્ત કરીએ। જ્યારે આરબીવાયસી સમાજના કોઈ પણ પ્રસંગ હોય, હંમેશા સમાજના કોઈ પણ કાર્ય હોય તો આરબીવાયસી કાર્યક્રમ ને કેમ શોભાય એ કોઈ બી સંસ્થાના સપોર્ટમાં રહી છે તથા સંઘ પણ હંમેશા સમાજના કંઈક ને કંઈક કામમાં સંઘ પણ રહે છે કાર્યક્રમમાં। એવી જ રીતે અત્યારે હાલમાં આપણે જોઈએ સંઘનું અમદાવાદની બિલ્ડિંગ સંપૂર્ણપણે એકવાર ઓપનિંગ થયેલું, બીજી વાર થયું અને એના પછી પણ આપણે રિનોવેશન કરી સારામાં સારી જે પ્રાઇવેટ નિર્માણની બાજુમાં છે તો સારામાં સારી એસી એક રૂમમાં એસી અત્યારે આધુનિક આપણે હોસ્ટેલ અમદાવાદ પૂર્ણ કરી અને અત્યારે આપણે પ્રાઇવેટ જેવી રીતે એ રીતની જ આપણે ચલાવી રહ્યા છીએ। છોકરાઓને અત્યંત સુવિધાઓ મળી રહી છે। એવી રીતે જ રાજકોટ બોર્ડિંગમાં પણ ઘણા બધા ફેરફાર કરી સારામાં સારી સુવિધા મળે, ફી ઓછી થાય એવી અશોકભાઈ પ્રમુખ ઘણી મહેનત કરી રહ્યા છે। એવી રીતે વિદ્યાર્થી ભવન છાત્રાલયમાં પ્રમુખબેન નાખી ટીમ લેડીઝ ટીમ સારામાં સારી વ્યવસ્થા કેવી રીતે થાય અને સારામાં સારી વ્યવસ્થા આપી રહી છે। સાહેબે ગીરીભાઈ આપણે વાત કરી પ્રમાણે કે આપણે તાલીમ ચાલુ કરીએ, થોડી ધીરે ધીરે આપણે તાલીમ ચાલુ કરી દીધી છે। નીચેના હોલમાં પણ એસી નખાઈ ગયા છે। આપણે અહીંયા છાત્રાલયમાં તાલીમ બે વિદ્યાર્થીઓને અને છાત્રાલયોને બેને આપણે સંપૂર્ણ સાથે રાખી અને એવા કોર્સ કે જેથી ખાલી ભણતર નહીં કે નોકરીમાં ફાયદો થાય, બિઝનેસમાં ફાયદો થાય। અત્યારે સારા વ્યક્તિ અને સારા બુદ્ધિ જેવી વ્યક્તિઓની ખરેખર નોકરી અને ધંધામાં જરૂરિયાત છે। સારા હોશિયાર વ્યક્તિની ખૂબ જરૂરિયાત છે, ખાલી ભણેલું નથી કામ આવતું।
એટલે એવા કોર્સ કે જેની કોર્સની કિંમત વધારે થાય. આપણે પેડ કોર્સ જ, એવું નહીં કે સમાજને ફ્રીવાળા વ્યક્તિઓને રાખીને આપણે કોઈ કામ કરશું. સારામાં સારા પેડ વ્યક્તિને બોલાવીને સારામાં સારા કોર્સ કોમ્પ્યુટરના, ટેલીના જે કાંઈ થતા હશે બેસ્ટ કામ કરશું. કે આપણે ઓલરેડી નીચે એ માટે જ કર્યો છે કે આપણે કોર્સ સ્ટાર્ટ કરી દીધું શોર્ટ ટર્મમાં જ. પછી અત્યારે ઘણા આપણે રાજકોટની લાગણી એવી છે, બાપુના આશીર્વાદ થાય તો ખરેખર આપણે વાડી રાજકોટ બની જાય. જીતુભાઈની ઈચ્છા છે, સમગ્ર રાજકોટની ઈચ્છા એવી છે કે રાજકોટમાં એક વાડી બની જાય. અને જો બાપુના આશીર્વાદ ને બધા આગેવાનોનો એકબીજાનો ઓછો છે કે ભાઈ બધી સંસ્થા ભેગી થઈ જાય તો કોઈ કામ અશક્ય છે નહીં. એટલે 100% આપણે જો બધા ધારશું બાપુના આશીર્વાદથી રાજકોટ વાડી. અને હવે વિદ્યાર્થી ભવનની પણ પરિસ્થિતિ એવી છે કે બહુ રિનોવેશન થવાની કેપેસિટી નથી. તો નવી વિદ્યાર્થી ભવન અને વાડી સંપૂર્ણ સાથે થાય એવો મારો વિચાર છે. જો બધા સાથ સહકાર હશે તો આપણે 100% આ કામમાં કરી દઈશું. સાથે બધા આપણે જમશું અને સૌ બધા આવ્યા એના માટે આભાર.